આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસનો ધમધમાટ તેજ થયો છે। હોસ્પિટલ કાંડની તપાસમાં હવે ઈડીની પણ એન્ટ્રી થઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈડીને માહિતી સોંપી છે। કૌભાંડને લઈને વિગતવાર બનાવેલો રિપોર્ટ પણ સોંપ્યો છે। રિપોર્ટના આધારે ઈડી પણ જોડાઈ છે તપાસમાં। આરોપીઓની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો। संवाददाता नवीन जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। નવીન, જે પ્રકારથી હવે ઈડીની પણ તપાસમાં એન્ટ્રી થઈ છે, શું અપડેટ સમગ્ર મામલે? લુબના, જે રીતે ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોત બાદ જે આખો કૌભાંડ સામે આવ્યો અને રેકેટ સામે આવ્યો હાર્ટ ઓપરેશનનું, તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરી છે અત્યાર સુધીમાં અને જે નાણાકીય વ્યવહાર, કારણ કે આ લોકો સરકારી યોજના હેઠળ 70% રૂપિયા સરકાર પાસેથી વસૂલ્યા છે અને એ પણ ખોટા ઓપરેશન કરીને, એ તમામ જે માહિતી છે, તેમનો નાણાકીય વ્યવહાર છે, બેંક એકાઉન્ટની ડિટેલ છે, એ તમામ પ્રકારની માહિતીનો રિપોર્ટ બનાવીને અને ગુજરાત ઈડી એટલે કે અમદાવાદની જે મેઇન ઓફિસ છે ત્યાં આપી દીધો છે। અને હવે ઈડી પણ આ તપાસમાં જોડાઈ ગઈ છે અને ગમે ત્યારે ઈડી જે છે તે આની અંદર મોટી કાર્યવાહી કરી શકે છે, કારણ કે જે મની લોન્ડરિંગ છે કે કેમ રૂપિયા ક્યાં મોકલવામાં આવ્યા વિદેશમાં, કેમ કે મુખ્ય આરોપી વિદેશમાં છે, તે તમામ પ્રકારની જે માહિતી અને જે કાર્યવાહી છે તે ઈડી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। લુબના જી બિલકુલ નવીન, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ગુજરાતમાં 2 દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે, ત્યારે આજે સવારથી જ અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડી પણ લાગી રહી છે। ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક કચ્છમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે તેવું જણાવ્યું છે। આ સાથે તેમણે ગુજરાતમાં આગામી સમયમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે તે અંગેની પણ આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી। ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહેશે। આ સાથે તેમણે આગામી 24 કલાકમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવ થવાની પણ આગાહી કરી છે। यहाँ में रिपोर्ट हुआ है कच्छ डिस्ट्रिक्ट में, और अगले 24 घंटे में भी उम्मीद है कि कच्छ के एक आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव रहने की उम्मीद है। सर रीजन क्या है? रीजन WD पास हुआ है, तो नॉर्दर्ली विंड्स हैं, थोड़ी कोल्ड विंड्स होती हैं नॉर्दर्ली, इसकी वजह से टेम्परेचर डाउन आए हैं। सर आज टेम्परेचर क्या है? आज का टेम्परेचर जो अहमदाबाद का रहा है 13.7 रहा है, कल के मुकाबले तो 0.2 डाउन आया है, लेकिन जो डिपार्चर नॉर्मल से है वो आया -0.7 डिग्री। समाचाરમાં હવે આગળ વાત કરીશું ઉત્તરમાં હિમવર્ષાની। તો રાજ્યમાં શિયાળો ધીમે ધીમે ગિયર બદલી રહ્યો છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે, તો હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે। આ તરફ માઉન્ટ આબુમાં પણ શીતલહેરે લોકોને ધ્રુજાવ્યા છે, તો આબુમાં બરફની ચાદર પથરાઈ હતી। માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયો હતો, તો હિમવર્ષાએ ઉત્તર ભારતને ઠંડુગાર કરી નાખ્યું। ગઈકાલથી ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। ચમોલી જિલ્લાના 43 થી વધુ ગામો હિમવર્ષાથી પ્રભાવિત થયા છે, જેના કારણે રોડ પણ સ્લીપ થઈ ગયો હતો। નૈનીતાલમાં પણ સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ પ્રવાસીઓ ગેલમાવ્યા છે। સતત હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામમાં ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે। હાલમાં બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ હિમવર્ષા બાદ તમામ કામ અટકી ગયા છે। તો માઉન્ટ આબુમાં શીતલહેરે લોકોને ઠૂંઠવી દીધા। આબુમાં બરફની ચાદર પથરાઈ છે। આબુમાં સિઝનમાં બીજી વખત બરફ જામ્યો છે। પાર કરેલ વાહનો પર બરફના થર જામ્યા છે, તો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા છે સહેલાણીઓ। ગરમ વસ્ત્રો સાથે ઉમટ્યા પ્રવાસીઓ। લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો છે। તો આ તરફ ઉત્તરાખંડના કેદારપુરીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી છે। સાથે રુદ્રપ્રયાગ જિલ્લાના તમામ ઊંચા હિમાલયના વિસ્તારોમાં ગઈકાલે મોડી રાતથી હિમવર્ષા થઈ રહી છે। તો ગઈકાલ રાતથી હવામાનમાં આવેલા એકાએક પલટા સાથે કેદારનાથ ધામમાં હિમવર્ષા શરૂ થઈ હતી। ત્યારબાદ સવારે સમગ્ર કેદારપુરી બરફની ચાદરથી ઢંકાઈ ગઈ હતી। હિમવર્ષા હજુ પણ ચાલુ છે। મિની સ્વિટ્ઝરલેન્ડ ચોપતા દુગલબિટ્ટામાં હિમવર્ષાને કારણે આ વિસ્તારની સુંદરતા વધી ગઈ છે।
તો સતત હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામની તસવીર બદ્રીનાથ ધામમાં ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. હાલમાં બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ હિમવર્ષા બાદ તમામ કામ અટકી ગયા છે. હિમવર્ષા બાદ ગંગોત્રી ધામ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. ગંગોત્રી ધામની તાજેતરની તસવીર આવી છે, જ્યાં સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાયેલ છે અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. જો કે આ સમયે ગંગોત્રી ધામમાં હિમવર્ષા બંધ થઈ ગઈ છે, પરંતુ આકાશ વાદળછાયું છે. તો ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત હિમવર્ષા ચાલુ છે. તસવીર ભારત ચીન સરહદને અડીને આવેલા લફાતલ વિસ્તારની છે, જ્યાં ચારે બાજુ બરફ જમા થઈ ગયો છે, પરંતુ આ વિસ્તારોમાં બીઆરઓના સૈનિકો આ દિવસોમાં બરફ હટાવવામાં વ્યસ્ત છે. -10 છે. જ્યારે તે -15 પર પહોંચે છે, ત્યારે પણ ભારતીય સેના આઈટીબીપી જવાનો દેશની સરહદો પર તૈનાત છે. તો ઉત્તરાખંડના નૈનીતાલમાં પ્રવાસીઓની ઈચ્છા પૂર્ણ થઈ છે. ઉત્તરાખંડમાં આકાશી ચાંદીની વર્ષા શરૂ થઈ ગઈ છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ હિમવર્ષાની. સિઝનની પહેલી બરફવર્ષા જોઈને પ્રવાસીઓ ઉત્સાહિત થઈ ગયા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાનો નજારો જોઈને પ્રવાસીઓ ઉત્સાહિત થઈ ગયા છે. નૈનીતાલના મોલ રોડ પર પણ પ્રવાસીઓ નૈનીતાલમાં હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે. હવામાન વિભાગે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની ચેતવણી જારી કરી હતી. જોકે નૈનીતાલમાં છેલ્લા 3 વર્ષથી ભાગ્યે જ હિમવર્ષા જોવા મળતી હતી. આ હિમવર્ષાથી વેપારીઓ પણ ઉત્સાહિત છે. જોકે હવામાનમાં બદલાવના કારણે ઠંડી ખૂબ જ છે અને લોકોને આગનો સહારો લેવો પડી રહ્યો છે. તો ગઈકાલથી ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે. ચમોલી જિલ્લાના 43થી વધુ ગામો હિમવર્ષાથી પ્રભાવિત થયા છે, જેના કારણે રોડ પણ સ્લીપ થઈ ગયો હતો. જોકે બદ્રીનાથ ધામમાં 2 ઇંચ બરફ જામી જતા રસ્તાઓનું સમારકામ ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું પ્રશાસનનું કહેવું છે. તો સતત હિમવર્ષા ઘણા ભાગોમાં વાહનો સ્લીપ થવાના પણ બનાવો બની રહ્યા છે, પરંતુ ખૂબ જ સુંદર નજારો પણ સામે આવ્યો છે. બદ્રીનાથ ધામમાં 2 ઇંચ જેટલો બરફ જામી ગયો છે. તો સતત હિમવર્ષાના કારણે રોડ પર વાહન વ્યવહારને અસર. તો ગુજરાતમાં હજુ પણ ઠંડી વધવાની આગાહી છે અને તેનું કારણ છે ઉત્તરના પર્વતીય પ્રદેશમાં થતી હિમવર્ષા. હાલમાં ઉત્તરી ભારતના ઘણા ભાગોમાં બરફવર્ષા થઈ રહી છે. સામાન્ય રીતે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થતી હિમવર્ષા આ વર્ષે ડિસેમ્બરમાં થઈ રહી છે અને તેથી જ ગુજરાતમાં શીતલહેર છવાઈ છે અને તે પણ હજુ વધી શકે છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં આજે બીજા દિવસે પણ ભારે હિમવર્ષા થઈ હતી. મનાલી મોલ રોડ પર બરફ પડતાની સાથે જ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. તો ખીણમાં તાજી હિમવર્ષાના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો. જ્યારે અટલ ટનલના બંને છેડેથી સેંકડો પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. સતત બીજા દિવસે પણ બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો અને હિમાચલ પ્રદેશના પર્યટન શહેર મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી. જોકે ગઈકાલે પણ મનાલીના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી, જે બાદ આજે સવારે ખીણમાં વાતાવરણ ખુશનુમા બની ગયું. તો હિમવર્ષાને કારણે ઘણા પ્રવાસીઓના વાહનો ફસાઈ ગયા હતા અને મનાલી પોલીસે આ વાહનોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. માત્ર સોલંગ નાલા સુધી જવાની મંજૂરી આપવામાં આવી. તો હાલ હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કુલુની ઊંચી ટેકરીઓ સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. કુલુ જિલ્લામાં 2 દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે, જેથી જાણે બરફનું સામ્રાજ્ય જામ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કુલુ ટોલ સર્વિસે કહ્યું કે કુલુ જિલ્લામાં સતત 2 દિવસથી હિમવર્ષા થઈ રહી છે. સાથે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. સાથે જ અટલ ટનલ રોહતાંગના ઉત્તર પોર્ટલ લાહોલ સ્પીતિ તરફ લગભગ 400 પ્રવાસીના વાહનો ફસાયા